સંકુલન ક્ષમતા એટલે એવું કે છે, એનું ઇંગ્લિશ થાય પેકિંગ એફિશિયન્સી. તમને પેકિંગ શબ્દ ઇંગ્લિશમાં વધારે સારો ખબર પડશે, અને એફિશિયન્સી એ ગુજરાતી અને ક્ષમતા બેમાં તમને જે બી ખબર પડે. એટલે કે અણુઓ જે ગોઠવણી થાય છે એમાં કયામાં 3-4 જાતની રચના છે ને, આદિમ રચના છે, અંતઃકેન્દ્રિત છે, પછી આપણે જેમ નવી ભણ્યા હમણાં એફસીસી ફલક કેન્દ્રિત. તો આ બધી જે અલગ અલગ રચનાઓ છે એમાંથી કઈ રચનામાં સૌથી પરમાણુ એકદમ નજીક એકદમ ક્લોઝ ગોઠવાયેલા છે. ઉદાહરણ તરીકે કે અહીંયા આપણે જોઈએ તો તમે બધા અલગ અલગ બેન્ચ પર સ્ટુડન્ટ્સ બેઠા હોય. હવે ફર્સ્ટ બેન્ચ ઉપર 3 સ્ટુડન્ટ બેઠા છે, સેકન્ડ બેન્ચ પર 2 જ સ્ટુડન્ટ બેઠા છે. તો બેન્ચ એટલી ને એટલી જ છે, બે સેમ બેન્ચ છે, પણ આમાં 3 વિદ્યાર્થીઓ 3 સ્ટુડન્ટ્સ બેઠા છે એટલે જગ્યા વધારે રોકવાના. એટલે કે બેન્ચ જે છે એની વધારે જગ્યા વિદ્યાર્થીઓ દ્વારા ભરાય એવું કહેવાય. બરાબર, એટલે કે છોકરાઓ નજીક બેઠા હોય એટલે કે ક્લોઝ પેકિંગમાં કહેવાય. જ્યારે મોટી બેન્ચ છે, એક સ્ટુડન્ટ આ ખૂણે છે અને એક સ્ટુડન્ટ આપણું આ ખૂણે છે, તો બે અલગ અલગ ખૂણે હોય તો બી તમને સમજણ પડે કે બે અલગ અલગ ખૂણે હોય તો શું થવાનું, વચ્ચે ખાલી જગ્યા બહુ પડે. તો એ બેન્ચ ઉપર પેકિંગ ક્ષમતા કેવી કહેવાય, ઓછી કહેવાય. કોઈ એક સ્ટુડન્ટ આખી બેન્ચ પર ખાલી એકલો જ બેઠો છે તો પેકિંગ ક્ષમતા એનાથી પણ ઓછી કહેવાય. રાઈટ. એમ આપણે 3-4 જાતના છે. એમાં પહેલાં થોડું બેઝિક સમજીએ કે દ્વિપરિમાણીય સંવૃત સંકુલન અને આ ષટકોણીય સંવૃત, એટલે કે આ ચોરસ અને આ ષટકોણીય, બે પ્રકારની રચના છે. તો ચોરસમાં તમે વચ્ચે ખાલી જગ્યા જુઓ, આમાં ખાલી જગ્યા વચ્ચે બહુ વધારે છે, આમાં એટલી બધી ખાલી જગ્યા વધારે છે નહીં. વધારે ક્લોઝ પેકિંગમાં પરમાણુઓ ગોઠવેલા છે. તો બેમાંથી ક્ષમતા વધારે કોની કહેવાય, આની. એટલે કે કોઈક ધાતુમાં આવી રચના હોય આ પ્રકારની, તો એ ધાતુ કેવી હશે, થોડીક નરમ સોફ્ટ હશે. મતલબ કે તમે તોડવી હોય, ઓગાળવી હોય તો આના કરતાં આમાં થોડું ઇઝી પડે. પણ જેમાં આ પ્રકારની એકદમ ક્લોઝ રચના હોય તો ઓબ્વિયસ છે કે એની સ્ટ્રેન્થ કહો કે ક્ષમતા કહો, મજબૂતાઈ કહો, એ વધારે હશે. બરાબર. ચાલો, કોઈ પણ રીતે ઘટક કણો એટલે કે પરમાણુ હોય, અણુ હોય અથવા તો આયન હોય, સંકુલિત થયેલા હોય એટલે કે ગોઠવેલા હોય તો પણ છિદ્રોના સ્વરૂપે હંમેશા કેટલોક મુક્ત અવકાશ સ્પેસ હોય જ છે. એક મસ્ત બેસ્ટ એક્ઝામ્પલ આપું, તરત તમને ખબર પડી જાય એવું. તમે લોકો નાના હતા ત્યારે લખોટીઓ રમ્યા છે બધા? યસ, લખોટીઓ રમે, તમે જીતો. પછી ઘરે આવીને શેમાં ભરતા હતા? તો કંઈક એક ડબ્બા જેવું હોય, પાણીની બોટલ ટાઈપનો કોઈ ડબ્બો, એમાં બધી લખોટીઓ આપણે ગણીને ભરીએ. આજે 10 જીત્યો ને, 15 જીત્યો ને, 20 જીત્યો ને. એવું તમે કરેલું છે? હા, મેં તો એવું લખોટીવાળું બહુ કરેલું છે. અમે તો લખોટી બહુ રમતા હતા. આ મેના ઉનાળાનો ટાઈમ, બપોરના ટાઈમે શાંતિથી ઝપીને બેસવાનું નહીં. બપોરના ટાઈમે કોઈક જગ્યાએ લીમડા બીમડાની જગ્યાએ છાયા હોય ને ત્યાંય મંડી પડ્યા હોય આમ કરીને, ઉડી ગઈ છે કરે એમ હે ને. તો એ લખોટીઓ આપણે કોઈક ડબ્બામાં ભરેલી છે. હવે તમે એ ડબ્બો આખો છેક સુધી, ધારો કે ઉદાહરણ તરીકે આપણે આ પાણીની બોટલ લઈ લઈએ, આ બોટલ તો છેક સુધી અહીંયા સુધી બોટલ ભરેલી હોય, બરાબર, આખી લખોટીઓની ભરેલી છે. હવે એ લખોટીઓ છેક સુધી ભરાઈ ગઈ. હવે એમાં ઉપરથી થોડુંક પાણી નાખું તો પાણી અંદર જાય કે જાય જ નહીં? સહેજ જાય. કારણ કે લખોટીઓમાં ગમે તે તમે દબાઈ આમ હલાવીને આમ કરી બરાબર બને એટલી આમ ક્લોઝ પેકિંગમાં અંદર ભરવાનો ટ્રાય કરો, પણ એનો આકાર જ ગોળાકાર છે. એટલે વચ્ચે ખાલી જગ્યા રહેવાની. હું તો એમ કહું છું કે પાણી નહીં, ઝીણી રેતી કે માટી છે એની મુઠ્ઠી ભરીને તમે આમ કે અંદર નાખો તો માટી રેતી એવી છે વચ્ચે હોલમાંથી સરકી અને છેક નીચે સુધી જઈ શકે ખરી. મતલબ કે તમે ગમે તેટલું ટ્રાય કરો બરાબર આમ હલાવીને અંદર ભરવાનો, પણ એનો આકાર જ ગોળાકાર છે. એટલે વચ્ચે જગ્યા તો રહેવાની જ. બરાબર. એ કોઈ પણ આપણે પરમાણુ લઈ લઈએ, દરેકમાં આ પ્રોબ્લેમ તો રહેવાનો જ. તો શું કહે છે, સંકુલન ક્ષમતા કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા છે. ફરીથી રિપીટ કરું, આ જે વાક્ય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંકુલન ક્ષમતા એટલે કે પેકિંગ એફિશિયન્સી શું છે, તો કે કણો વડે ભરાયેલું જે કુલ અવકાશ છે એનો કેટલો ભાગ આ કણો કે પરમાણુ જે બી શબ્દો છે એના વડે રોકાયેલો હોય એના એકચ્યુઅલી શું છે, ટકા. એટલે કે અહીંયા સૂત્ર જો ખબર પડશે, પેકિંગ ક્ષમતા અથવા તો સંકુલન ક્ષમતા બરાબર શું થાય, તો કે એક પરમાણુનું કદ એટલે કે પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કુલ કદ. એટલે અહીંયા એકને બદલે તમે 1 કાં તો 2 કાં તો 3 જે પણ કંઈ હોય, અહીંયા તો ખાલી સેમ્પલ મેં લખ્યું છે એક પરમાણુ, બાકી અહીંયા શું લખી શકાય, પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કુલ કદ. એટલે એકમ કોષનું કુલ કદ મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું છોકરાઓ કે આપણો જે આ ક્લાસરૂમ છે એકમ કોષ કહેવાય? હા કહેવાય. તો આ આપણો આખો ક્લાસરૂમ જે એકમ કોષ છે એનું કદ માપવું હોય તો આપણે કેવી રીતે માપવાના હતા?
આખો ક્લાસ પાણીનો ભરી દેવાનો ને? ના, તો L ઇન્ટુ બી ઇન્ટુ એચ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીને આપણે આખા ક્લાસરૂમનું કદ માપી લીધેલું છે. હવે મારે એવું કહેવું હોય કે આપણો આખો ક્લાસરૂમનું કદ આટલું છે, તો સ્ટુડન્ટ એટલે કે છોકરાઓ, તમે જે અત્યારે ક્લાસરૂમમાં બેઠા છો, તો છોકરાઓ દ્વારા રોકાયેલું કદ છે ને કેટલા ટકા થાય? તો મારે શું કરવું પડે કે દરેક વિદ્યાર્થી કેટલું કદ રોકે છે આ ક્લાસમાં, એ પોતે બેઠો છે તો આખી એનું બોડી પ્રમાણે કેટલી જગ્યાએ ક્લાસરૂમમાં રોકી, તો કે આ વિદ્યાર્થીની આટલી, આ સ્ટુડન્ટની આટલી, આની આટલી, આની આટલી, આની આટલી, એમ ટોટલ તમારે બધાનું ભેગું થઈને જે કદ થાય ભાગ્યા મારે શું કરવાનું આખા ક્લાસરૂમનું કદ. એટલે તમે લોકોએ ક્લાસનો કેટલો ભાગ રોક્યો છે એ મળી જાય કે ના મળી જાય? મળી જાય ને? હા, બધે બધું કદ રોક્યું હોય તો 100%, આટલું જ કદ રોક્યું હોય તો કેટલા? તો આટલા એ આટલા, તો આટલા એ કેટલા, એવું સૂત્ર મૂકશો એટલે ઓટોમેટિક તમારું આ જ રૂપ આવી જવાનું. ખબર પડે કે ના પડે? તો પેકિંગ ક્ષમતા પહેલા ટોપિક સમજીએ છીએ. તમને કે અથવા મને કોઈ એવું કે ભાઈ આ ક્લાસરૂમ છે એમાં બેન્ચ દ્વારા જે જગ્યા રોકે છે કેટલા % રોકી છે એણે? બરાબર કે નહીં? ઉદાહરણ તરીકે આપણી જે પૃથ્વી છે એમાં કેટલા ભાગ પાણી છે? 1 2 3 કેટલા? એવું આવે ને તમારે ભણવાનું? હા, 1 ભાગ જમીન છે અને 2 ભાગ જેટલું કેટલું છે? પાણી. એટલે કે ઉદાહરણ તરીકે આખું જે આ પૃથ્વીનો જો આખો એરિયા, જે જગ્યા વિસ્તાર છે એમાંથી મોટા ભાગનો વિસ્તાર પાણી દ્વારા રોકાયેલો છે અને જમીનવાળો ભાગ તો બહુ ઓછો છે. તો ટકા કાઢવો હોય તો નીકળે. વાતાવરણમાં આટલા બધા વાયુઓ છે, એમાં નાઇટ્રોજન કેટલા ટકા છે? તો કે ભાઈ નાઇટ્રોજન સમથિંગ આટલા ટકા, ઓક્સિજનના આટલા ટકા. એમ આખો એકમ કોષ છે, એકમ કોષમાં જે પણ પરમાણુઓ છે એને કેટલી જગ્યા રોકેલી છે? બરાબર? તો ચલો જોઈએ આ એનું સૂત્ર પરથી આગળ. પહેલો ટોપિક છે સાદો ક્યુબિક લેટિસ. ટીક કરી રાખો, સ્કૂલ એક્ઝામમાં 2 અથવા -3 2-3 માર્ક્સમાં ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. છોકરો, સાદો ઘન એટલે કે આ આપણો એક ઘન છે, દરેક ખૂણે એક એક પરમાણુ બતાવેલા છે. આ 2 તમને ખાલી સેમ્પલના સમજાવવા માટે હાઇલાઇટ કરેલા છે, બાકીના બધા તમને ડેશ 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 વાળી ત્રુટક લાઈનથી બતાવેલા છે. આટલું ખબર પડે? ઓકે. હવે આપણે એ જોવાનું છે કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે લીટો કરીને બતાવીએ તો ખબર પડશે કે આ જે એકમ કોષ છે, બરાબર, આટલો હું જે હાઇલાઇટ કરીને ભાગ બતાવું તમને, બસ એનો આટલો ભાગ જ આપણા એકમ કોષમાં આવે છે. યસ ઓર નો? અહીંયા સુધીનો આટલો ચોકઠો જ, બસ. બાકીનો જે આ બધો ભાગ વધ્યો અહીંયાથી અહીંયા સુધીનો, આ બધો આપણા એકમ કોષમાં આવતો નથી. વચ્ચે તમે જોશો ને તો આ જે જગ્યા દેખાય, જો ખાલી જગ્યા છે જ, આ બાજુનો જે છે એ પણ આટલી જ જગ્યા રોકે છે. રેડી? તો પછી આ ઉપલો જોઈએ તો એ બી લગભગ અહીંયા કેન્દ્ર આવતું હોય આ રીતે, તો એ પણ આટલો ભાગ જ રોકે છે. રાઈટ? એમ આ બાજુ પણ લેવું તો આ બાજુ પણ લઈ શકાય કે આટલો જ ભાગ રોકે છે. તો ઘણો બધો ભાગ અંદર કેવો રહે છે? ખાલી રહે છે. તો આખા એકમ કોષ જે છે આપણું, એનું કદ અને આ પરમાણુ દ્વારા રોકેલાનું કદ, એ બેનું આપણે શું લઈ લેશું? ગુણોત્તર, રેશિયો, એટલે કે એકબીજાથી ભાગીશું થઈ જશે. જોજો, સાદો ક્યુબિક લેટિસ એનું વર્ણનમાં જુઓ. સાદા ક્યુબિક લેટિસમાં પરમાણુઓ માત્ર, શબ્દ ટીક કરતો જાઓ, ટીક કરો, ઘનના ખૂણાઓ ઉપર જ હોય છે. માત્ર ઘનના ખૂણાઓ પર જ હોય છે. પછી કણો ધાર પર એકબીજાને સ્પર્શે છે, એટલે આ અહીંયા જુઓ તો આ એકબીજાને અડ્યા કે ના અડ્યા? અહીંયા આ જગ્યાએ. ઓકે. તો એવું કહી શકાય કે ઉદાહરણ તરીકે આપણે જે નીચે દોરીને બતાવીશું તમને, જુઓ, આ કેપિટલ ઈ, કેપિટલ ડી, આ કોઈ એક ધાર છે. તો એ ધાર વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે ભાઈ અંતર કેટલું થવાનું? તો આ જે પરમાણુ છે આ એની લાઈન છે, આ બીજો જે પરમાણુ છે આ એની લાઈન છે. તો આ બેવના કેન્દ્ર છે. તો કેન્દ્રથી અહીંયા સુધીના જે અંતર છે એને ત્રિજ્યા આર કહેવાય. ઉદાહરણ તરીકે આપણે સાઈડમાં દોરીએ તો ખબર પડશે. સમજો કે ભાઈ આપણો આ એક પરમાણુ છે, આ બીજો છે, આ આનું કેન્દ્ર છે, આ આનું કેન્દ્ર છે. તો આનું અહીંયાથી અંતર ત્રિજ્યા આર. સેમ આ બાજુ બી કેન્દ્રથી બહારની ધાર સુધીનું અંતર આર. તો ટોટલ આ જે આખું ડિસ્ટન્સ છે એને છોકરાઓ 2r એવું કહેવાય? યસ કહેવાય. તો અહીંયા જો તો શું લખ્યું છે કે આ જે આખી બાજુ છે E થી D સુધીની, એને આપણે જો સ્મોલ a થી દર્શાવીએ
તો એની જે લંબાઈ છે એ ઇઝ ઇક્વલ ટુ શું થાય 2r. આટલું ખબર પડે કે ના પડે? બધાને પડે. હવે એના પછી શું લખેલું છે જો, એકમ કોષમાં ઘનનું કદ ભાઈ. તો એકમ કોષમાં ઘનનું કદ હું છે આ વધારાનું છે ભૂસી નાખું જે કામનું નહીં. ઘનનું કદ ભાઈ, કદ એટલે હમણાં જ સરસ સૂત્ર શીખવાડ્યું આપણને, L ઇન્ટુ બી ઇન્ટુ એચ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર, લપોવું, બરાબર કે નહીં? તો ઓકે, હવે આની લંબાઈ હવે લખ્યું સાદો ક્યુબિક એવો શબ્દ છે એટલે દરેકે દરેક બાજુ એક સરખી જ હોય. આ બાજુની લંબાઈ એટલે આ ધારની લંબાઈ એ, આની પણ એ, હાઈટ પણ, એટલે એલ બી એચ બધાનું અંતર કેટલું છે? એ. એટલે જો અહીંયાથી એ ગુણ્યા એ એટલે કેટલું થાય? એ ક્યુબ થવો ને. આટલું તો મેથ્સમાં આવડે કે ના આવડે બધાને? હા, આવું તો તમે થોડું 8, 9, 10 ના મેથ્સમાં, સાદા મેથ્સમાં ભણ્યા હશો કે કોઈ પણ આ પ્રકારનો ઘન છે એનું કદ કેટલું થાય? એ ક્યુબ. તો એ ક્યુબ લખ્યું. હવે એની જગ્યાએ જો કિંમત મૂકી દઉં તો એ ક્યુબ એટલે કે 2r નો ક્યુબ થાય, 2 નો ઘન એટલે 8 અને r નો ઘન એટલે અહીંયા r ક્યુબ લખેલું છે. તો છોકરાઓ આ શું મળ્યું આપણને? એકમ કોષમાં ઘનનું કદ. આપણો આ જે આખો ઘન છે એનું કદ કેટલું આવ્યું આપણે? 8r ક્યુબ. પણ આ આખામાં પરમાણુ કેટલી જગ્યા રોકે છે એ બી આપણે જોવું પડશે ને. તો ચલો પરમાણુનું. હવે અવકાશ દ્વારા રોકાયેલ કદ, કોઈ પણ છોકરા ગોળો હોય, ગોળો એનું કદ આટલું થાય. આવું મેથ્સમાં તમે ભણ્યા હશો. શેનું કદ છે આ? ગોળાનું કદ. કોઈ પણ ગોળો હોય એનું કદ કેટલું થાય? 4/3 પાય r ક્યુબ, બરાબર કે નહીં? આ તો બધાને આવડે. હવે અહીંયા એકમ કોષ દીઠ પરમાણુઓ કેટલા? એક જ આવે કે ના આવે? સાદા ઘનમાં દરેક ખૂણો કેટલો હોય? 1/8. તો આપણને યાદ છે. અહીંયાથી 1/8, પછી આ બાજુથી 1/8, અહીંયાથી 1/8, અહીંયાથી 1/8, એમાં આગળના 4 સેમ એવા પાછળના છે. તો આનો 1/8 ભાગ, આનો 1/8, આનો 1/8, પાછળનો છેલ્લો છે દેખાતો નથી અહીંયા. તો જોઈએ તો 8 ગુણ્યા, યાદ આવે છે, 1/8 એટલે કે એક પરમાણુ થાય. યસ ઓર નો? યસ. હા, એટલે એક પરમાણુનું કદ ભાગ્યા ક્યુબિક એકમ કોષ આખાનું કદ. તો આપણે હમણાં જ જોયું કે ભાઈ એક પરમાણુ હોય એનું કદ થાય 4/3 પાય r ક્યુબ અને નીચે ક્યુબિક એકમ કોષનું કદ એટલે આપણે આગળ લખ્યું હતું a ક્યુબ. તો a ક્યુબ નીચે મૂકી દીધો. a ક્યુબ એટલે 8r ક્યુબ. રેડી? હા, હવે આમાં તમે જોશો તો r ક્યુબ કેન્સલ. હવે આમાં થશે કેવું? આવું થશે 4/3 ગુણ્યા 8, 4 પાય અને ભાગ્યા 3 ગુણ્યા 4, અહીંયા 2 એટલે π/6. રેડી? અને પાઈની વેલ્યુ મૂકશું આપણે 3. કેટલો? 14 ડિવાઈડ બાય 6 અને જે પણ આન્સર આવશે એને 100 વડે ગુણીશું તો 52.36%. એટલે છોકરાઓ આમ જુઓ ને તો આમ રફલી જોઈએ તો આપણા એકમ કોષનું માત્ર 50% જ કદ પરમાણુ રોકે છે. 50% જેવું કદ કેવું છે? ખાલી છે. આટલું રોકાયેલું કદ છે. બાકીનું બધું કદ શું છે? ખાલી. સમજાય કે ના સમજાય? હા, આપણે એકવાર ફરી રિપીટ કરી જોઈએ એટલે વધારે ખબર પડશે. પેકિંગ ક્ષમતા, બરાબર, એનું સૂત્ર શું છે? તો કે પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ અને ગુણ્યા 100. ચલો હવે જોતા જજો, થોડું શોર્ટમાં શીખવાડીશ. પરમાણુનું કદ ક્યાંથી આવશે? તો કે આપણને ખબર છે પરમાણુનું કદ થાય 4/3 પાય r ક્યુબ. ભાઈ મારું મેથ્સ 10મા ધોરણનું એટલું તો સારું છે જ કે આ મને આવડે. એકમ કોષનું કુલ કદ શું થાય? તો કે ભાઈ અહીંયા તો આપણો સાદો ઘન છે. શું છે આ? સાદો ઘન. એટલે સાદા ઘનમાં a ઇન્ટુ a એટલે શું થાય? a ક્યુબ. અને આપણને ખબર છે કે a ક્યુબ એટલે કે 2r નો ક્યુબ એટલે કે 8r ક્યુબ. તો આ બે સ્ટેપ આપણે કરી નાખીએ છીએ. પહેલું આપણે આ સ્ટેપ કરીએ છીએ સ્ટેપ 1 માં, પછી આ સ્ટેપ 2
અને આ બેવની કિંમત તો આમાં મૂકી દઈએ છીએ એટલે આપણી પેકિંગ ક્ષમતા આવી જાય છે. સમજાય કે ના સમજાય? એમાં એમસીક્યુમાં છે ને આ પૂછાશે તમારે. આ એક આ ટીકા રાખજો આની પર રાઉન્ડ કરીને બાજુમાં. એમસીક્યુ π/6 પૂછાશે તમને આવું. આજે સાદા ઘનવાળું છે, સાદા ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનામાં પેકિંગ ક્ષમતા તો કેટલી આવે? π/6 પણ કહી શકાય કે ભાઈ આપણે ખાલી જગ્યા વધી, ખાલી જગ્યાના ટકા તો કેટલા થાય? લખી રાખવાનું. ખાલી જગ્યાના ટકા બરાબર કેટલા ટકા આવશે? ખાલી જગ્યા 100 માંથી 52.48 માઇનસ કરો એટલે 47 પોઈન્ટ કેટલા થાય?